નિષ્કલંક મહાદેવ મંદિર અરબ સાગરમાં આવેલું એક એવું અદ્ભુત મહાદેવનું મંદિર જે લગભગ સમુદ્રથી 1 કિલોમીટર અંદર પાણીમાં આવેલું છે, જે 24 કલાકમાં 2 વાર દર્શન માટે બહાર આવે છે. એવું આ અદ્ભુત મંદિર જે ભાવનગરથી 30 કિલોમીટર દૂર કોળિયાકમાં આવેલું છે, જે લગભગ 5000થી વધારે માનવામાં આવે છે. અને આ મંદિરનો ઇતિહાસ પાંડવ કાળથી જોડાણેલો છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી ચેનલ પર. તો આજનો આપણો સફર રહેવાનો છે નિષ્કલંક મહાદેવ કોળિયાક. તો ચાલો નિષ્કલંક મહાદેવના દર્શન કરીએ. આપણે કોળિયાક પહોંચી ગયા છીએ અને જે નિષ્કલંક મહાદેવ આપણે જઈએ અને જે રસ્તો પડે, 2 રસ્તા અલગ પડે. એક રસ્તો જે છે તે ગાવડી માતાના મંદિર તરફ જાય અને આ રસ્તો જે છે તે નિષ્કલંક મહાદેવ તરફ જાય. અને જો તમે અમાસના દિવસે આવતા હોય તો જે આ રસ્તો, આ ગાવડી માતાનો જે રસ્તો પડે છે ત્યાંથી જ તે બેરિકેડ મારી દેવામાં આવે છે. જે મોટા વાહનો હોય એ અંદર જવા દેવામાં આવતા નથી ને તમે જેટલા મોડા આવશો એટલું દૂર તમારું વાહન મૂકવું પડશે. મોટા વાહન તમારે બહારના પાર્કિંગમાં જ મૂકવાના રહેશે, કારણ કે અહીંથી લગભગ હજી તમારે 2 કિલોમીટર જેટલું ચાલીને જવું પડશે. જો ટ્રાફિક વધી જાય તો સવારે જેમ બને એમ વહેલા આવો તો ટ્રાફિક ઓછું છે અને તમારું વાહન ઠેઠ વયું જાય. તો ચાલો નિષ્કલંક મહાદેવના દર્શન કરીએ અને મેળો પણ તમને આગળ બતાડું. તમે જોઈ જ રહ્યા છો, રોડની બંને સાઈડ ઘણા બધા ખરીદી કરવા માટેના સ્ટોલ બનાવેલા છે, કારણ કે આજે અમાસનો દિવસ છે એટલે અમાસના દિવસે મોટો મેળો ભરાય. અને આવી રીતે રોડની બંને સાઈડ ઘણા બધા સ્ટોલને તમે બધી ખરીદી કરી શકો છો. જુઓ તમે, રોડની બંને સાઈડ આવી રીતે નાની મોટી વસ્તુઓ બધી મળે છે અને સારો એવો મેળો ભરાય છે અમાસના દિવસે. અમાસનો મેળો ફૂલ જામેલો છે અને બસ આપણે હવે મંદિરે પહોંચવામાં છીએ. મેળો જોવા માટે તે હું ચાલતો થઈ ગયો હતો ધીમે ધીમે. બાકી જુઓ તમે, વસ્તુ સારી સારી મળે છે. અને કોળિયાક નિષ્કલંક મહાદેવ તમે અમાસના દિવસે આવી શકો છો. અને જો તમે મોડા આવો તો તમારું મોટું વાહન જે છે તે દરિયાકાંઠે ઓલી સાઈડ લઈ નહીં જવા દે, આવ નજીક તમારે આગળના પાર્કિંગમાં મૂકવું પડશે. અમાસના દિવસે થોડુંક ટ્રાફિક વધારે હોય છે. એટલે જો સૌપ્રથમ જ્યાં રામજી મંદિર આવે છે ત્યાં એક ચેક પોઈન્ટ હોય છે જ્યાં મોટા વાહન લઈ જવા દેવામાં નહીં આવે. અને જો તમે અહીંયા રામદેવ પીર સેવા મંડળ દ્વારા ચા પાણીની વ્યવસ્થા ગોઠવેલી છે નિઃશુલ્ક, જે 1999થી સેવા કરતા આવે છે દર અમાસના દિવસે. જે નવી સિટી બસ શરૂ થઈ છે, જે ભાવનગર સર્વિસ સિટી બસ છે, તે હાલ કોળિયાકમાં ફૂલ સારી સુવિધા પૂરી પાડે છે, કારણ કે તમને ઘણી બધી બસ મળી રહે છે ને જેમાં માત્ર 30 રૂપિયા જ તે ભાડું છે એ વન ટાઈમનું. નિષ્કલંક રામજી મંદિર શરૂઆતમાં જ આવે છે. જે રામજી મંદિર આવેલું છે તેની પાછળની જે દિવાલ છે એની એક્ઝેક્ટ બાજુમાં તે એક નાની એવી વાવ આવેલી છે, જે દેખાય છે નાની એવી છે. અને કોળિયાકમાં આવી પૌરાણિક વાવ આવેલી છે એ મને પણ નહોતી ખબર, પણ અમે નાસ્તો કરવા આવ્યા એટલે જોયું. જો આ રીતે કંઈક છે અને દાદર પણ બનેલા છે. તો ચાલો તમને એ વાવ પણ બતાવી દો અંદરથી. સારી હાલતમાં છે. નિષ્કલંક મહાદેવ સ્વર્ગવાસી મહેતા નગીનદાસ માધવજી ઘોઘાવાળા આ વાવનો જીર્ણોદ્ધાર 1301માં કરવામાં આવેલો છે. અને પાણી જુઓ તમે, સાવ ઉપર જ છે. અને વાવ પણ હજી સારી હાલતમાં છે. અને આમાંથી પાણી પણ લેતા છે, કારણ કે જો અંદર પાઇપ મૂકેલો છે, મોટર મૂકેલી છે. ને પાણી પણ જોકે સારું છે, ચોખ્ખું છે.
જરા પણ દુર્ગંધ નહીં થતી. જો અને નાની મોટી નાસ્તાની પણ વ્યવસ્થાઓ છે. તમે નાસ્તો પણ મળી રહેશે અને જમવાનું પણ મળી રહેશે. આની અંદર જમવાનું પણ મળી રહેશે. એવી રીતે કંઈક રમકડાની દુકાનો પણ આવેલી છે. નિષ્કલંક મહાદેવ તમે પહોંચો એટલે દરિયાકાંઠે છે. બંને સાઈડ એક એક મંદિર આવેલો છે. આ સાઈડે તે નિષ્કલંક મહાદેવ મંદિર આવેલું છે અને આ સાઈડ પણ એક મંદિર આવેલું છે જે હાલ બની રહ્યું છે. તો જો તમે પિતૃમોક્ષ માટે આવ્યો હોય, પિતૃ તર્પણ વિધિ માટે, તો બંને મંદિર જે છે એની અંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. જે આગળ તમને હું બતાવું, બેઠવાની વ્યવસ્થા, વિધિ કરાવવાની વ્યવસ્થા, સારી એવી વ્યવસ્થા છે. તો ચાલો આગળ એ બતાવું અને દર્શન પણ કરીએ આપણે નિષ્કલંક મહાદેવના જે કાંઠે આવેલું મંદિર છે તેના. જે મેન નિષ્કલંક મહાદેવ છે દરિયામાં, એના આપણે આગળ દર્શન કરીએ. તો જો આ પણ નિષ્કલંક મહાદેવ મંદિર છે અને અહીંયા પણ સારી એવી રહેવાની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા છે. અને આ મંદિરે પણ ભક્તો દર્શન કરવા માટે અવશ્ય વધારે છે. આ મકાન બનેલા છે આ રીતના કંઈક. એમાં તમે પિતૃ તર્પણ વિધિ અહીંયા બેસી અને કરાવી શકો છો. અને આ મંદિર છે. અને આ જે જગ્યા છે એની એક્ઝેક્ટ સામેની સાઈડ જ તે બીજી જગ્યા આવેલી છે. અને આ જે મંદિર છે એનો હાલ જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે, એટલે કે નવું બનાવવામાં આવી રહ્યું છે. અને આ જે જગ્યા છે એ ઘણી બધી મોટી જગ્યા છે. અને આની અંદર પણ તમે પિતૃ તર્પણ વિધિ કરાવી શકો છો. અને જો ઘણું બધું પબ્લિક આવેલું છે વિધિ કરાવવા માટે. જે વિધિ કરાવવાની જગ્યા છે તે તમને બતાડું. આ જે જગ્યાઓ આવેલી છે એની અંદર તમે વિધિ કરાવી શકો છો. પબ્લિકની ભીડ આજે બહુ જ છે. દરિયાની અંદર આપણે વિયેવા છીએ અને ઘણું ટ્રાફિક વધી ગયું છે. જો કે આજે અમાસનો દિવસ છે એટલે પબ્લિક આવે છે અને હજી પબ્લિક વધારે આવશે. જેમ દિવસ થાય છે એમ અમે સવારમાં વહેલા વિયેવા હતા અને બસ હવે દર્શન કરવા માટે જઈએ છીએ. જો ત્યાં પણ બહુ જ ભીડ છે અને લગભગ 1 કિલોમીટર જેટલું આપણે અંદર ચાલીને જવાનું રહેશે દરિયાની અંદર. અને દર્શન તમારે 24 કલાકની અંદર 2 વાર થાય છે મહાદેવના. કારણ કે ભરતી ઓટ જે પાણી થાય એ 24 કલાકમાં બે વાર થાય, એટલે 2 વાર દર્શન કરી શકો 24 કલાકમાં. બાકી તમે ન કરી શકો. તો હાલ પાણી ઘટી ગયું છે તો બધું જ પબ્લિક દર્શન કરવા જઈ રહ્યું છે. તો ચાલો આપણે પણ દર્શન કરવા માટે જઈએ. તો દર્શન કરવા માટે આપણે નીકળી ગયા છીએ. ને આજે જો ચેતનભાઈ ડ્રોન માટે હારે લઈને આવ્યા. ચેતનભાઈને કે ભાઈ હારે છે આજે. તો ધીમે ધીમે ચાલતા થઈ ગયા છીએ. અને બહુ બધું પબ્લિક આજે આવેલું છે, અમાસનો દિવસ છે એટલે. મોર્નિંગ ટાઈમમાં જ તે આવી ગયા હતા અમે. અને આજનું વાતાવરણ પણ બહુ શાંત છે. નિષ્કલંક મહાદેવનું જે ખાસ મહત્ત્વ છે તે અમાસના દિવસે નાહવાનું મહત્ત્વ છે. અમાસના દિવસે બહુ જ ભક્તો આવે છે નાહવા અને મહાદેવના દર્શન કરવા માટે.
તમે કોળિયાક આવતા હશો ત્યારે જોયું જ હશે કે ચાલવાનો જે રસ્તો છે જ્યારે પાણી દરિયાનું વયું જાય ત્યારે બહુ સ્લીપરી અને ગારો થઈ જાય છે, પણ આજે તમે જુઓ જરા પણ ગારો નથી, જરા પણ સ્લીપ નથી થતા ને બધા આરામથી ચાલતા જાય છે. ભાદરવી અમાસને દિવસે બહુ જ મોટો મેળો ભરાય છે નિષ્કલંક મહાદેવના મંદિરે, જે 1 કિલોમીટર દરિયાની અંદર આવેલું મંદિર છે. અને એ જે મેળો છે ભાદરવી અમાસનો, ત્યારે લગભગ 1 થી 1.5 લાખ જેવું પબ્લિક અહીંયા ભેગું થાય છે અને બહુ જ ભક્તોની ભીડ ઉમટાય છે. તો બસ આપણે મંદિરે પહોંચવામાં છે નિષ્કલંક મહાદેવ. મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને જુઓ તમે ભક્તોની ભીડ જુઓ. આજે પબ્લિક એટલું બધું પબ્લિક આવેલું છે દર્શન કરવા માટે, ઘણી જ બધી ભીડ છે. સૌપ્રથમ નિષ્કલંક મહાદેવના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ. ઓમ નમઃ શિવાય. જય નિષ્કલંક મહાદેવ. આપણે 5 જે શિવલિંગ આવેલા છે એના દર્શન કરી લીધા છે. આ મંદિરનો ઇતિહાસ પાંડવ કાળથી જોડાણેલો છે, કારણ કે આ જે 5 શિવલિંગ છે એની સ્થાપના 5 પાંડવોએ જ કરેલી છે. અને અહીંયા એક પાંડવ કુંડ પણ આવેલો છે પાણીનો, જો તમને કદાચ ઘણા લોકો આવે ને ખબર નહીં હોય કે પાણીનો કુંડ પણ એક બનેલો છે, જેના અવશેષો છે, પણ હાલ તો એનું રૂપ ફેરવી નાખેલું છે કે ટાંકી કરી નાખેલી છે, પણ હકીકતમાં એ પાંડવ કુંડ છે. અને મંદિરનો ઇતિહાસ એ છે કે જ્યારે પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું અને એમાં પાંડવોની જીત થઈને પાંડવોને દુઃખ થયું કે અમે અમારા ભાઈઓની જ હત્યા કરી, એટલે પશ્ચાતાપ કરવા લાગ્યા કે અમે અમારા ભાઈઓની જ હત્યા કરી છે. પાંડવો શ્રી કૃષ્ણ પાસે ગયા અને ભગવાનને કીધું કે અમારા પાપનું નિવારણ કરો. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું પાંડવોને કે આલ્યો હું તમને આ કાળી ધજા આપું છું ને એક ગાય આપું છું, ગાયની પાછળ પાછળ ચાલતા જાઓ અને જે જગ્યાએ આ કાળી ધજા સફેદ થઈ જાય ત્યાં તમારા પાપોનું નિવારણ થાય છે. એટલે પાંડવો દ્વારકાથી ચાલતા થયા અને ધીમે ધીમે આ જગ્યા ઉપર આવ્યા એટલે કાળી ધજા હતી એ સફેદ થઈ ગઈ. એટલે આ જગ્યા ઉપર 5 પાંડવોએ 5 શિવલિંગની સ્થાપના કરીને મહાદેવની પૂજા કરી. મહાદેવ એમની ઉપર પ્રસન્ન થયા અને એમના પાપોનું નિવારણ કર્યું. એટલા માટે જ આ મંદિરનું નામ પડ્યું નિષ્કલંક મહાદેવ. આ હતો આ મંદિરનો ઇતિહાસ. અને દર અમાસે અહીંયા મેળો ભરાય છે, બહુ જ ભક્તોની ભીડ થાય છે અને ભાદરવી અમાસને દિવસે બહુ મોટો મેળો ભરાય છે.
અમાસના દિવસે નાહવાનું ખાસ મહત્ત્વ હોવાથી તમે જુઓ ભક્તો કેટલું દૂર દૂર સુધી નાહે છે, કારણ કે પાણી ઘણું બધું ઓછું છે અને શાંત છે દરિયો. તો આજનો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર યોર ટાઈમ.